શું આવશે સાહેબ? સૂજની. કેવી હોય છે? આવી હોય છે. સરસ મજાની હોય છે. સૂજનીનું મેન ઉદ્દેશ્ય જ એ હતું કે સાહેબ જે જન્મેલું બાળક હોય ને એ બાળકને લપેટવા માટે. હવે જન્મેલું બાળક હોય એને સુતરાઉ કાપડ પણ ન ગમે, વાગે. ઓકે, સુતરાઉ કાપડ પણ ન ગમે. કોઈ બીજું એકદમ મુલાયમ કાપડ હોય એમાં પણ પડસેવો થાય. તો અહીંયા શું કરવામાં આવ્યું, આ જે ખ્યાલ આવે સૂજની બનાવવાનો ખ્યાલ, એ ત્યાંથી જ આવે છે કે ભાઈ જે જન્મેલું બાળક છે એને લપેટવા માટે, જન્મેલા બાળક માટે યુઝ કરાય એવું કંઈક ફેબ્રિક બનાવીએ અને ત્યાંથી આ સૂજની બનવાની શરૂઆત થઈ. તમે જોયું હશે કે નાના બાળકોના જે રૂમાલ હશે અથવા તો જે નાના નાના જેના ઉપર સુવડાવવા માટેની જે ગોદડી તમે કહી શકો અથવા તો કંઈક કાપડ હશે જે પરસેવો મતલબ કે સોરી પાણી પણ છે શોષી લે. કોઈ છીપીપી કરે તો એ પણ શોષી લે. ઓકે, તો એવું સરસ મજાનું આ મુલાયમ હોય છે સૂજની. ઓકે, વાત કરીએ આપણે સૂજનીની. તો શરૂઆત તો એ રીતના થઈ હતી, પછી આગળથી પછી બધા યુઝ કરે છે. ઓકે, તો સૂજની એ રેશમ કે સાદા દોરાથી તાણાવાણાના તાંતણે, કેવા? તાણાવાણાના તાંતણે બંધાયેલી નકશીદાર કામગીરી છે, જેનો મૂળ હેતુ જન્મ પછી તરત જ નવા જન્મેલા બાળકોને સોફ્ટ કવર આપવાનો હતો. સુજની સાહેબ કાની? તો સુજની ભરૂચની. ક્યાંની? ભરૂચની. બાજર જિલ્લો લખેલો છે. જિલ્લો કેમ લખેલો છે? તમને ખ્યાલ આવે કારણ કે એ મુખ્ય છે. ઓકે, તમને એક્ઝામમાં એવું વધારે પૂછાશે સાહેબ સુજની સૌથી વધારે ક્યાં પ્રસિદ્ધ છે ગુજરાતમાં? તો ભરૂચમાં. ભરૂચની પ્રસિદ્ધ વણાટ તકનીક જે 19મી સદીના મધ્ય ભાગમાં વિકસી હોવાનું મનાય છે, જેમાં બેવડી વણાટ તકનીકનો ઉપયોગ કરીને બંને બાજુ કાપડ પર વણાટ કામ કરવામાં આવે છે. સૂજની ભરતમાં એક પણ ટાંકો લીધા વગર, ઓબ્વિયસલી ટાંકો હશે તો બાળકને કૂચાશે, તો એક પણ ટાંકો લીધા વગર રૂની રજાઈ તથા ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે. ક્લિયર? એક્ઝામની અંદર પૂછાય કે એવી કઈ વસ્તુ છે જેમાં એક પણ ટાંકો લીધા વગર એ ફેબ્રિક બનાવવામાં આવે? સાહેબ સૂજની. શું આવશે આન્સર? સૂજની આવશે. સૂજની છે એ મુખ્ય એવું માનવામાં આવે છે કે અંદમાન નિકોબારની કળા છે. તો આ યાદ રાખજો, સૂજની એ અંદમાન નિકોબાર ટાપુની કળા હોવાનું માનવામાં આવે છે. આગળ વાત કરીએ, સૂજની એ ભારતના બિહારના ભુસુરા ગામ જે મુઝફ્ફરનગરની આજુબાજુ આવેલું છે, ભુસુરા ગામ. તો આ ભુસુરા ગામની ભરતકામ છે. જ્યારે હું ભારતના ફેબ્રિક્સ ચલાવીશ ત્યારે આ બધી વાત કરીશું, કારણ કે જો અત્યારે આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ છે, એવું નથી કે આ બધી જેટલા પણ મેં ફેબ્રિક ચલાવ્યા બધા ગુજરાતના છે. ના, તમને મોટા મોટા રાજસ્થાનની અંદર પણ ગઢ જોવા મળશે જ્યાં આ બધા ફેબ્રિક્સનો ભંડાર છે. ક્લિયર? ત્યાં મુખ્ય એક હેડક્વાર્ટર કહી શકાય અથવા તો મુખ્ય ત્યાંનું છે. તો એ બધું ભારતના ભૂગોળમાં જોઈશું. ઘણા બધા ફેબ્રિક્સ છે જે ગુજરાતમાં મળતા પણ નથી. તો સૂજની એ ભારતના બિહારમાં ભુસુરા ગામ જે મુઝફ્ફરપુરની ભરતકામ છે ત્યાંની છે. પ્રાચીન સમયમાં વિવિધ રંગીન કાપડના ટુકડાઓ એક સાથે સીવવામાં આવતા હતા, જેમાં દેવી દેવતાઓને સુંદર ભરતકામ કરીને દિવાલો ઉપર લટકાવવામાં આવતા હતા. હવે સૂજનીની જે ટેકનિક છે ને એ બે પ્રાચીન માન્યતાઓ છે કે સૂજનીની શરૂઆત કઈ રીતના થઈ. એવી બે માન્યતાઓ છે. પહેલી માન્યતા એક ધાર્મિક માન્યતા છે. ધાર્મિક માન્યતા એવી છે કે ચિતિરિયામાં, ઓકે, ચિતિરિયામાં ધ લેડી ઓફ ધ ટેરર્સ કહેવામાં આવે છે. ધ લેડી ઓફ ધ ટેરર્સ એટલે કે ચિતિરિયામાં તરીકે ઓળખાતા દેવતાની હાજરીનું પ્રતિનિધિત્વ છે આ સૂજની. તો પહેલી તો માન્યતા આ થઈ ગઈ. અને બીજી માન્યતા મેં આગળ કીધું એમ કે બીજો ઉદ્દેશ્ય એ હતો કે બાળક તેની માતાના નરમ આલિંગનમાં હોય તેવા નવા જન્મેલા બાળકને વીંટાળવા માટે નરમ કવરલેટ બનાવવા, મતલબ કે નાના જન્મેલા બાળકને કવર કરવા માટે બનાવવામાં આવી હતી. તો બે એવી પ્રથાઓ, કથાઓ કહી શકો કે સૂજનીની શરૂઆત આ રીતના થઈ. તો એક ધાર્મિક છે અને એક તમે કહી શકો કે એક રોજિંદી જીવનની છે. ક્લિયર? ચલો, તો આ થઈ ગઈ તમારી સૂજની. જે ક્યાંની છે સાહેબ? સૂજની ક્યાંની? ભરૂચની. ક્યાંની? ભરૂચની. 2-3 વાર બોલી જાઓ. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.